પણ જ્યાં સુધી કામ અને ક્રોધના મળેલા પશુ પક્ષી નીકળી નહીં જાય ત્યાં સુધી ઠાકોરજી અંદર તમને શુદ્ધ નહીં મળે. પ્રભુ જોઈએ છે તો બધું કાઢી દો. માણસ દિવસમાં 3 વખત કપડા બદલે પણ સ્વભાવ નથી બદલતો. સ્વભાવ બદલશો તો તમારું જીવન ધન્ય થશે. સ્વભાવ બદલશો તો જીવન સુખમય થશે. અહીંયા આવીને પવિત્ર ભાવ સાથે કથાને સાંભળો, અને એ કથાને સાંભળશો તો પરમાત્મા અંદર આવશે. કાન ખુલ્લા રાખવા, અહીંયા મોઢું બંધ, એક બાજુનો કાન બંધ, બધું અંદર ઉતરવું જોઈએ. નહીં તો પછી તમારી કઈ કિંમત નહીં થાય. અને આ કથા ભગવાને આપણને આ કાન ઠાકોરજીએ કથા સાંભળવા આપ્યા છે. કાન આપ્યા છે તને કથા સાંભળવા, કાન આપ્યા છે તને કાન આપ્યા છે તને કથા સાંભળવા, આપ્યા છે તને કથા સાંભળવા. નહીં સાંભળે તો માનજે કોડિયા રે, દૂધ સાકરથી મીઠડા. નહીં સાંભળે તો માનજે કોડિયા, जिन हरि कथा सुनी नहीं काना. रामचरित मानस कहता है, જેના કાનોએ ભગવાનની કથા નથી સાંભળી એના કાન કાન નથી, સાપને રહેવા માટેના ખાલી દર છે. जिन हरि कथा सुनी नहीं काना, શ્રવણ રંધ્ર અરુ ભુવન સમાના. જેને પ્રભુની કથા નથી સાંભળી એ કાન કાન નથી. આ કાનથી પ્રભુની કથા સંભળાય. જેટલું સાંભળશો ને એટલા વધારે પવિત્ર થશો, જેટલું સાંભળશો એટલા મોટા થશો. અને જ્યાં સુધી તમે સાંભળો નહીં ત્યાં સુધી કોઈને કહી ન શકો. બાળકને તમે બોલતા શીખડાવતા જ નથી હો. તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં. આપણને એમ થાય છે કે અમને બાળકને માં કહીને કીધું ને એટલે એ હવે બોલે છે. ના, તમે બાળકને બોલતા શીખવાડતા જ નથી. બાળક તમારું બોલેલું સાંભળી સાંભળીને શીખે છે. જે બાળક જન્મતાની સાથે બેરું હોય ને એ કોઈ દી બોલે નહીં. કારણ સાંભળ્યા વગર એને ખબર જ ન પડતી કેમ કરવું. માટે સરસ મજાનું સાંભળો, સારું સાંભળો, અને તમારો ભાવ પ્રગટ થાય તો ભગવાન પ્રગટ થયા વગર રહી જ ન શકે. તમારો ભાવ હોય તો ભગવાન આવે જ, એમાં સંશય જ નથી. પરમાત્માને લાવવા હોય તો તમારે તમારો ભાવ વ્યક્ત કરવો પડશે. જ્યાં સુધી તમારો ભાવ વ્યક્ત નહીં થાય ત્યાં સુધી ઠાકોરજી તમારી મધ્યમાં પધારશે નહીં કોઈ દિવસ. જેવી તમારી ભાવના, જિનકે મન રહી ભાવના જૈસી, એવી જ મૂર્તિ એને દેખાય. તમારી ભાવના હોય. અને એટલા માટે ભગવાન ભાગવતજીના 3જા સ્કંદમાં સુંદર મજાના એક સંવાદમાં બ્રહ્મોવાચ, બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિનો શ્લોક છે. ગુરુજી આ ત્વમ ભાવયોગ પરિભાવિતઃ સરોજા, આસે શ્રુતે ક્ષિત પથો નનુનાથ પુંસાં, યદ્યદ્ધિયાત ઉર્ગા યવિભાવયન્તિ, તદ્વપુ પ્રણયસે સદનુગ્રહાય. કેટલો સુંદર ભાવ કીધો છે કે હે નાથ, જે લોકોએ પોતાનો ભાવ આપની સાથે જોડી દીધો છે એવા ભક્તોના શુદ્ધ હૃદય કમળમાં આપ નિવાસ કરો છો. ભાગવતજીનો શ્લોક છે.
જેના હૃદય કમળમાં તમે નિવાસ કરો છો એવા લોકો દ્વારા આપના ગુણોનું શ્રવણ કરવાથી આપનું સ્વરૂપ જાણી શકાય છે. હે પુણ્ય શ્લોક પ્રભુ, આપના ભક્તો જે ભાવથી આપનું ચિંતન કરે છે તે સાધુજનો ઉપર કૃપા કરવા માટે તમે એવા રૂપને ધારણ કરીને સંસારમાં આવતા રહો છો. ત્વમ ભાવયોગ પરિભાવિતઃ સરોજા આસે શ્રુતે ક્ષિતપથો નનુનાથ પુંસાં યદ્યધિયાત ઉર્ગા યવિભાવયન્તે તત્તદ્વપુગણયસે સદનુગ્રહાય. તો ભગવાન, તમારી કથા સાંભળવાથી અમને તમારામાં ભાવ થાય છે, અમારા હૃદયમાં ભાવ ભરાય છે. અને કથા સાંભળવાથી ખાલી નહીં, સાંભળીને ભીતરમાં રાખવાથી. ભીતરમાં જે માણસ કથા નથી રાખતો એ માણસ ક્યારેય શ્રેષ્ઠ બનતો નથી. એકવાર એક રાજા પાસે એક માણસ 3 મૂર્તિઓ લઈને આવે છે. મૂર્તિ બધી એક સરખી છે. રાજાને મૂર્તિ ગમી એટલે પૂછ્યું કે ભાઈ આનો શું ભાવ છે? એટલે કીધું કે મહારાજ આના 50,000 છે, આના લાખ રૂપિયા છે, આના 10 લાખ રૂપિયા છે. જોવામાં સેમ. રાજાએ કીધું કે આવું કેમ? તો કે જો મહારાજ હું તમને કહીતા, એ માણસે એક દોરો લઈ અને કાનમાં નાખ્યો તો એ દોરો કાનમાંથી બીજા કાનમાં નીકળી ગયો. હવે તમારે નક્કી કરવાનું છે તમારી કિંમત શું છે. આ કાનમાંથી આ કાનમાં દોરો નીકળી ગયો, એની હતી 50,000. તો કહે છે ઘણા લોકો આવા હોય, કથામાં જાય પણ અહીંથી સાંભળે, અહીંથી કાઢી નાખે, એની કિંમત 50,000. આ બીજી લાખવાળી છે એનું તો કે સાંભળો, જોઈ લો. એના કાનમાં દોરો નાખ્યો તો કાન બંધ હતો પણ મોઢામાંથી દોરો નીકળ્યો. ઘણા લોકો એવા હોય, કથા સાંભળે અને બહાર જઈને પછી બધું બોલી દે. સારું છે કે કથા સાંભળીને પાછું એનું જ કોઈકને સંભળાવે છે. એટલે અહીંયાથી એક દોરો નાખ્યો, મોઢામાંથી નીકળી ગયો, એ બોલીને બધું ભૂલી જાય છે. એટલે એની કિંમત 1 લાખ રૂપિયા છે. તો હવે આ 10 લાખ વાળીનું શું છે? 10 લાખ વાળાનું શું છે? તો કહે છે એનું એ છે, એનો એક કાનય બંધ છે, મોઢું બંધ છે. જે દોરો નાખું બધું હૃદયમાં જાય છે. અને જે લોકો કથાને હૃદયમાં ભરી રાખે એની કિંમત અગણિત છે આ સંસારમાં. કથાને ભીતરમાં ભરી રાખો. આ કથાને અહીંયા આ કાનથી કાંઈ હાંડળું અહીંયાથી કાઢ્યું એવા માટે નથી કથા. આ કથાને સાંભળીને જાઓ છો તો કોઈ વાતને વાગોળતા જાઓ. જેમ હિન્દી પિક્ચર જોવા જાઓ અને ગીત આવ્યું હોય અને ગીત ગાતા ગાતા બહાર નીકળો ને, ઉપાડો લે ઘણા તો. સવારમાં એક કેસેટ ચડાઈ પછી આખો દી ગાયા કરે. ન આવડે તો કરતો હોય, પણ એ ગાયા તો કરે છે. જે તમને ગીતા કાદુ ચડી જાય છે ને, ભગવાન જે દિવસ કથા ચડી જાય ને તે દિવસ તમારો બેડો પાર થઈ જશે. જે દિવસે તમને પ્રભુની કથા ચડી જશે. ત્વમ ભાવયોગ પરિભાવિતઃ સરો. તમ ભાવ, તમારા પ્રત્યેની ભાવનાથી તમે ભગવાન, તમે આવનારા છો. અને અહીંયા કહ્યું કે ભગવાન આવે છે જ્યારે જ્યારે આ સંસારના માણસો હૃદયમાં ભગવાનને ભરી અને પ્રાર્થના કરે છે, ત્યારે ત્યારે કૃષ્ણ આવ્યા છે. ભરી અને પ્રાર્થના કરે છે, ત્યારે ત્યારે કૃષ્ણ આવ્યા છે. એક પણ ભગવાનનો ભક્તો બતાવો જેના માટે ભગવાન આવ્યા ન હોય. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો, કોણે બોલાવ્યો ને ક્યારે
પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, નાગરનાથ જમાડવાને આવ્યો, નાગરનાથ જમાડવાને કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, ક્યારે બોલાવ્યો ને ક્યારે આવ્યો. ભગવાન કહે છે કે મને બતાવો તો ખરા કે મારા ભક્તોએ મને બોલાવ્યો હોય અને આવ્યો ન હોય. મીરાએ બોલાવ્યો તો ઝેર પીવા આવ્યો, દ્રૌપદીએ બોલાવ્યો તો સાડી બનીને આવ્યો, નરસૈયાએ બોલાવ્યો તો એના બાપનું શ્રાદ્ધ કરાવવા માટે આવ્યો. આ સંસારમાં કોઈ બતાવો તો ખરા કે મને બોલાવ્યો હોય ને આવ્યો ન હોય. અને એટલા માટે અહીંયા બ્રહ્માજી કહે ત્વમ ભાવયોગ પરિભાવિત સરોજ, તમ ભાવયોગ પરિભાવિત હદ સરોજ. જેવી ભાવના હશે એવી રીતે પરમાત્માને પ્રગટ થાશો પ્રભુ, એમાં કોઈ સંશય નથી. માટે હે નાથ, આપ કૃપા કરવાવાળા બનો. અને એવી ભગવાનની આ કથા મને તમને મળી છે, એટલે એ કથામાં આપણે પ્રવેશ કરવો છે. અને એ કથા મહાત્મ્યથી પ્રારંભ થાય એવા ગંગાના ઘાટ ઉપર આ કથાને આપણા હૃદયમાં ભરવા માટે બેઠા છીએ. અને એ ભરવા માટે ભગવાન ઠાકોરજીનું મહાત્મ્ય કે જેમાં ભગવાન કૃષ્ણને વંદન કર્યા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન, અમે તમને વંદન કરીએ. પેલું વંદન ભગવાન જગતગુરુને કર્યું અને બીજું વંદન સદગુરુ ભગવાન શુકદેવને કર્યું છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા કરવો ભીલે સંસર્વભૂતહૃદયં મુનિમાતો. જેને આ સંસારમાં કશું જ કરવાનું બાકી નથી એવા હે મુનિઓના હૃદયના સ્વામી, અમે તમને પ્રણામ કરીએ છીએ. ભગવાન શુકદેવને વંદન કર્યા, ભગવાન કૃષ્ણને વંદન કર્યા. અને આ કથા નેમી સારણીમાં ચાલતી હતી. થોડો ક્રમ લઈને કથાને આગળ વધારું કે જ્યારે આ કથા નેમી સારણીમાં ચાલતી હતી ત્યારે સુત નામના મહાપુરાણીને 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ વંદન કરતા કહે નેમિષે સુતમાસિનમ અવિવાદ્ય મહામતિમ તથામૃતરસા સ્વાદ કુશલ શોनको બ્રવી. એક તો કથાના પાન માટે જે કુશળ એવા શોनको બેઠા છે. કુશલ શોनको બ્રવીત, કુશળતા છે, અમને કથા મળશે. અને કથાનો કહેનારો મહામતિમ છે. નેમિષે સુતમાસિનમ અવિવાદ્યમ મહામતિમ. જેની મતિ મોટી છે, જેની બુદ્ધિ સારી છે, એનું અમે અભિવાદન કરીએ છીએ. એનું અભિવાદન કર્યું. અને પછી જ્યારે અહીંયા બેઠા છે સત્રમાં, એ દીર્ઘ સત્રની અંદર બેઠા બેઠા 4 પ્રશ્નો શૌનકાદિક ઋષિ મુનિઓએ કર્યા છે. ભગવાન, અમારી પ્રાર્થના છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ.